નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ધર્મા ડીકોડ પર। સત્ય છે શિવ, સુંદર છે શિવ અને અનંત છે શિવ। આગામી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે, તેનું આધ્યાત્મિક મહત્વ શું છે અને શિવની કૃપા મેળવવા માટે આપણે આ દિવસે શું કરવું જોઈએ। તો અંત સુધી જોડાયેલા રહેજો। ઓમ નમઃ શિવાય। મહાશિવરાત્રિ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે। માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા, એટલે કે આ દિવસ પ્રકૃતિ અને પુરુષના મિલનનો ઉત્સવ છે। જ્યારે સમુદ્ર મંથન દરમિયાન હળાહળ ઝેર નીકળ્યું, ત્યારે આખા જગતને બચાવવા માટે મહાદેવે તે ઝેર પી લીધું હતું। આ ઉપકારની યાદીમાં પણ મહાશિવરાત્રિ ઉજવાય છે। આ દિવસે ભગવાન શિવ પ્રથમવાર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો મહાશિવરાત્રિની રાત્રે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે મનુષ્યની અંદરની ઉર્જા કુદરતી રીતે ઉપરની તરફ ગતિ કરે છે। તેથી જ આ રાત્રે જાગરણ કરવાનું અને કરોડરજ્જુ સીધી રાખીને બેસવાનું વિશેષ મહત્વ છે। મહાદેવ તો ભોળાનાથ છે, તે માત્ર એક લોટો જળ અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે, છતાં આ બાબતોનું ધ્યાન રાખવું। શિવલિંગ પર દૂધ, દહીં, મધ અને ગંગાજળથી અભિષેક કરવો। ત્રિદલમ ત્રિગુણાકારમ, મહાદેવને 3 પાનવાળું બીલીપત્ર અર્પણ કરવું। આખો દિવસ ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરવો। તો મિત્રો, આ મહાશિવરાત્રિ પણ આપણે સંકલ્પ કરીએ કે આપણી અંદર રહેલા અંધકાર, ક્રોધ અને અહંકારનો ત્યાગ કરી મહાદેવના શરણમાં જઈએ। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો। આભાર।